બોટાદના રાણપુરમાં કોંગ્રેસે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર, ખેડૂતોના ધિરાણ માફી અને તાત્કાલિક સહાય માટે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો માલધારીઓએ બસ સ્ટેન્ડ પાસે રસ્તો રોકી આંદોલન કર્યું. માલધારીઓને પશુ મૃત્યુના વળતર, ખેત મજૂરોને આર્થિક સહાય અને પાક સર્વે પછી વહેલી મદદની માંગ કરી. જો નહીં મળે તો ગાંધીનગર વિધાનસભા ઘેરવાની પણ ધમકી આપી. પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી ટ્રાફિક જામ દૂર કર્યો. જ્યારે કોંગ્રેસે 1 થી 13 નવેમ્બર સુધી રાજ્યભરમાં ખેડૂત આંદોલનની જાહેરાત કરી છે. 1000 કરતાં પણ વધુ ખેડૂતો હવે 2016-17નો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો લોલીપોપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો છે. એટલા માટે જનજાગૃતિ અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તા ઉપર સંઘર્ષ કરી રહી છે. અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે. આ રાજ્ય સરકાર હોય યા ભારત સરકાર હોય એટલે સાહેબ રોજી રોટી અને કપડા આની જવાબદારી રાજ્ય સરકાર ને ભારત સરકારની છે. એ આપણું બંધારણીય હક છે. તો એમાં લો એન્ડ ઓર્ડર હોવો જોઈએ ને એને લાઈન કાઢી દો કે ભાઈ તમે કાયદો બને પાલન નથી કરતા. હવે એ નહીં કરે એટલે જગતનો તાત ખેડૂત ન છૂટક્યા રોડ ઉપર આવ્યો છે. સાહેબ વહેલી તકે જો આ વહેલી તકે નિર્ણય સરકાર નહીં જાહેર કરે તો સરકારના ભાઈએ વાત કરી નેપાળ વાળી તાતા વાર નહીં લાગે. આ લોકો પોતે આપઘાત કરે, આપઘાત કરીને મરી જવું એ કરતા પોલીસની ગોળીએ મરી જવું વધારે અમે ઉમેર્યું.